ભરૂચ શહેરના શ્રીમાળીપોળમાં આવેલ ઐતિહાસિક જૈન દેરાસરમાં ભગવાન મહાવીર સ્વામીની જન્મ જયંતિ ધાર્મિક વાતાવરણમાં ઉજવાઈ હતી. મોટી સંખ્યામાં જૈન શ્રદ્ધાળુઓએ ભગવાન મહાવીર સ્વામીની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. આ પાવન અવસરે દેરાસરને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. વહેલી સવારે મંગળ આરતી અને ભગવાન મહાવીર સ્વામીના વિશેષ અભિષેક દ્વારા ઉજવણીનો પ્રારંભ થયો હતો. સમગ્ર દેરાસર જય ઘોષથી ગુંજી ઉઠ્યું હતું. ભરૂચ શહેર તથા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં જૈન ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ભગવાનના દર્શન કરી પુણ્યનો લાભ લીધો હતો. શ્રદ્ધાળુઓએ પરિવારના આરોગ્ય અને શાંતિ માટે વિશેષ પ્રાર્થનાઓ કરી હતી. જૈન સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે ભગવાન મહાવીરનો સંદેશ આજે પણ એટલો જ પ્રસ્તુત છે જેટલો તે હજારો વર્ષો પહેલા હતો. તેમના ઉપદેશો આધુનિક જીવનમાં માનવીને આંતરિક શાંતિ અને સત્ય તરફ દોરે છે. તેમણે વધુમાં જણાવ્યું કે ભગવાન મહાવીરજીના જીવો અને જીવવાદોના માર્ગે ચાલીને હાલમાં દુનિયામાં ચાલી રહેલા યુદ્ધો અંગે શાંતિ જાળવવા અપીલ કરી હતી. આજે પ્રભુ મહાવીરનો જન્મ કલ્યાણક હોય અહીં શ્રીમાળીપોળ ઉપાશ્રય દેરાસર ખાતે પ્રભુ મહાવીરની પંચ કલ્યાણ પૂજા રાખવામાં આવેલી છે. ત્યારબાદ જમણવાર રાખવામાં આવેલો છે. તેમજ આજે સાંજે ગોળીજી પાર્શ્વનાથના દેરાસરે આખો નિષેક શાળો પ્રોગ્રામ કન્સર્ટ રાખવામાં આવેલો છે. તો આ પ્રસંગે હું સમગ્ર વિશ્વને એક જ સંદેશો આપવા માંગુ છું કે આ યુદ્ધની પરિસ્થિતિની અંદર પ્રભુ મહાવીરના સંદેશ મુજબ જીવો અને જીવવાદોનો અહિંસા પરમ ધર્મનો સંદેશ ફેલાય એ જ પ્રભુ મહાવીરને પ્રાર્થના.